આવો અસ્તુ અહીંયા આપણે દાદા જેવા નહીં થઈએ અને જ્યાં જ્યાં જયકાર બોલાવીએ ને ત્યાં ખુલ્લીને જયકાર બોલજો. હા, આપણા પોતાની જયકાર કરીશું. અહીંયા દર્શન કરજો. ભગવાને નરસિંહ રૂપ લીધું છે અને હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન વામન રૂપ ધરીને બલિરાજાના ઘરે શુક્રાચાર્ય દ્વારા જે ના પાડવામાં આવી હતી ભગવાનને દાન કરવાની, એવા શુક્રાચાર્યએ ના પાડી હતી દૈત્યોના ગુરુએ, અને છતાં બલિરાજાએ 3 ડગલા જમીન આપી હતી ભગવાને. એક ડગલામાં આકાશ, બીજા ડગલામાં પૃથ્વી અને ત્રીજા ડગલે તો પાતાળ સુધી પણ ભગવાને ડગ મૂક્યો. હોય જેણે આ બધું જ બનાવ્યું છે એને દાનમાં શું દેવું? એવા બલિરાજા ને દાનમાં લેવા માટે ભગવાન વામન રૂપે આવ્યા હતા. બોલી વામન ભગવાન કી જય. અહીંયા 16મો અવતાર છે પરશુરામ. કહેવાય કે 21 વાર નક્ષત્રની કરી હતી પૃથ્વીને, ક્ષત્રિય વગરની કરી હતી એવા પરશુરામ. પણ હું એમ કહું છું, સમજદાર વ્યક્તિ હશે ને, જ્ઞાની હશે ને, એ એવું કહેશે કે 21 વાર ક્ષત્રિયોનો નાશ નહોતો કર્યો, એવા ક્ષત્રિયોનો નાશ કર્યો તો કે તે દુર્બુદ્ધિ હતા. કારણ ઘણા પૃથ્વી પર પોતાની પોસ્ટનો ખોટો ઉપયોગ કરતા હોય છે. તો એવા રાજાઓ તે સમયે હતા જે ધર્મનો વિરોધ કરતા હતા, ધર્મથી અધર્મનું એ લોકો આચરણ કરતા હતા, અધર્મનું. એવા વ્યક્તિઓને, એવા વંશોને નાશ કરવા માટે પરશુરામ દાદાએ બ્રાહ્મણોના કુળમાં જન્મ લઈને અને પોતે આ રીતે આગળ કામ કર્યું છે. 21 વાર નક્ષત્રણી કરી છે પૃથ્વીને. અહીંયા જમદગ્નિના પુત્ર છે. રાજાઓ અને બ્રાહ્મણો પર એમણે અથાગ દયા કરી છે. અહીંયા જમદગ્નિ સાથે એમના માતૃરામ હતા ને, માતારામ, એમની વાત કરીએ તો રેણુકા માતા હતા. અને રેણુકા માતાને એમ કહેવાય છે કે માં હતી ને, એ પોતાના પાલવમાં જળ ભરીને લાવતા. નદી કિનારે જતા ને માં, નર્મદા કિનારે, તો માં જળ ભરવા માટે માટલા કે ઘડાનો ઉપયોગ નહોતી કરતી. માનું સતીત્વ એટલું હતું કે માં પોતાના પાલવમાં જળ ભરીને લાવતી હતી માં. હા, આ સતીઓ છે, આ દેવીઓ છે આપણા ભારત વર્ષમાં, અને એની આપણે સંતાન છીએ. એટલે આપણાને આમ અભિમાન હોવું જોઈએ, ગર્વ હોવો જોઈએ કે આપણે જેવા તેવાના બાળકો નથી. હા, અને આ અભિમાન લેવા જેવું છે, આપણે લેવાનું હોય તો. અહીંયા વ્યાસજીની વાત કરી છે. 17મો જન્મ વ્યાસજીનો થયો છે. પરાશરજી અને સત્યવતીના ગર્ભથી વેદોનો વિસ્તાર કરીને આ વ્યાસજી મહારાજે આપણાને આપ્યો છે. 18 પુરાણની રચના કરી છે. આ ભાગવતજીનું પણ એમણે રચના કરી છે. એવા ભાગવતની રચના કરનાર વ્યાસજી મહારાજના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. પ્રભુ તે તો બહુ દયા કરી મારા જેવીને ભાગવતજી વાંચવાનો મોકો આપ્યો. બોલે વ્યાસજી ભગવાન કી જય. અહીંયા રામજીનો જન્મ બતાવવામાં આવ્યો છે. અહીંયા સુખદેવજી મહારાજ જ્યારે આ કથા કરી રહ્યા છે ને, ત્યારે બધી જ કથા એમણે શોર્ટમાં પહેલા પરીક્ષિતજીને સંભળાવી છે. આગળ આવશે આ, અને એમાં કીધું છે કે આ કથા આમ હતી, આ કથા આમ હતી. ભગવાનનો જન્મ થયો, ભગવાન મોટા થયા, અને પછી તો મથુરામાં ગયા, પછી દ્વારિકામાં ગયા. આ રીતે સુખદેવજી મહારાજે બહુ ટૂંકાણમાં પહેલા તો કથા કરી છે પરીક્ષિતજી મહારાજને. પરીક્ષિતજી મહારાજ એટલા સદબુદ્ધિવાળા છે કે એમણે એવું વિચાર્યું છે. આપણે એવું વિચારીએ છીએ કે 7 દિવસમાં ભાગવત કરી નાખીએ. હા, બાકી ભાગવત એટલે આપણા જન્મે જન્મ ચાલ્યા કરે ને, એ કથા છે ભાગવત. હા, એક એક ઋષિઓની કથા આમાં આપવામાં આવી છે. એક એક ભગવાનની લીલા, બાળપણની લીલાઓનો આનંદ લેવાનો હોય ને, ત્યાં આપણું મન ન ધરાય એવી લીલાઓ અહીંયા વર્ણન કરવામાં આવી છે. હા, અને એમાં પણ આપણે વિચાર કરીએ કે 3 કલાક આપણે અહીંયા ભાગવત સાંભળીએ અને એ દિવસે 1 દિવસની કથા આપણે પૂર્ણ કરી નાખીએ. થઈ શકે? ના થાય. જે અનંત છે, હા, જે